તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરત આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, જે મહત્વના સમાચાર મળી રહ્યા છે। દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરાયું છે। દશેરા તહેવારને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। તો તહેવારોની સિઝન ચાલી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ। લોકોને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો ન મળે તેની તકેદારીના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ, શું વિગત છે? બિલકુલ તે ચોક્કસપણે દશેરાનો પર્વ શરૂ થતાની સાથે જ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેને લઈને સુરતનું આરોગ્ય વિભાગનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ ઝોનમાં અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે અડાજણ વિસ્તારની અંદર અત્યારે જીએસટીવીની ટીમ પહોંચી છે, ત્યારે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે સેમ્પલ લેવાની કામગીરી જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। જલેબી હોય કે ફાફડા તમામના જે છે તે અત્યારે સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે અને સેમ્પલ લીધા બાદ અત્યારે સીલ કરવામાં આવી રહ્યા છે અને સીલ કર્યા બાદ પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ રિપોર્ટ આવશે અને જો કંઈ પણ ખામી જણાશે અથવા તો ફેલ જણાશે તો કાર્યવાહીનો દોર પણ જે છે તે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવશે। ત્યારે આપણી જોડે આરોગ્ય વિભાગના અધિકારી ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરીશું। સાહેબ, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે અને કઈ રીતનું છે? આજે સુરત શહેરની અંદર લગભગ 10 થી 12 જેવી ટીમ બનાવીને વિવિધ સ્થળેથી ફાફડાને જલેબીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। સેમ્પલો લીધા બાદ કેટલા દિવસમાં રિપોર્ટ આવશે, પછી કઈ રીતની કાર્યવાહી? સેમ્પલ લીધા પછી પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ડીસી ખાતે મોકલવામાં આવે છે અને સેમ્પલિંગ ચકાસણી બાદ તેના રિપોર્ટ જનરલ કંપનીને આવતા હોય તો અમે એવી કોશિશ કરીશું કે જલ્દીમાં જલ્દી રિપોર્ટ આવે જેથી જો ટ્રાફિક જણાય તો તેની પર તહેવારમાં સુરતીલાલાઓ કેટલું મન મૂકીને ખાતા હોય છે? તહેવારોની અંદર સુરતીલાલા ફાફડા કચેરી બેઠક બરાબર ઉઠાવે છે। તહેવારમાં અલગ અલગ જે વાનગીઓ હોય છે આરોગ્ય બિલકુલ તે જે રીતના આરોગ્ય વિભાગના અધિકારી પણ જણાવી રહ્યા છે કે અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અત્યારે સીલિંગ કરવામાં આવી રહ્યા છે અને સેમ્પલ અત્યારે પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને કોઈ પણ ક્ષતિ જણાશે તો દુકાનદાર સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત જે છે તે અત્યારે કરવામાં આવી છે। એટલે ચોક્કસપણે કહી શકાય દિવાળીનો પર્વ હોય કે દશેરા હોય, તમામ તહેવારોમાં આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડ પર થતી હોય છે અને ત્યારબાદ ચેકિંગ કર્યા બાદ આ રિપોર્ટ જે છે તે મંગાવવામાં આવતો હોય છે, સેમ્પલો લેવામાં આવતા હોય છે। જી, આભાર સાહિસ સમગ્ર માહિતી